તમારું પાન કાર્ડ એક્ટિવ છે કે ઇનએક્ટિવ તે ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું રહેશે અને સર્ચ બારમાં ઇન્કમ ટેક્સ લોગિન ટાઈપ કરવાનું રહેશે. પછી ફર્સ્ટ લિંક ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હોમની પહેલી લિંક જ આવશે વિડીયોમાં બતાવ્યા મુજબ, તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઓપન થશે, જેને નીચે સ્ક્રોલ કરો અને નીચે વિવિધ ઓપ્શન બતાવશે. તેમાંથી તમારે વેરીફાઈ પાન સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે તમારા પાન કાર્ડની જે ડિટેલ છે તે એન્ટર કરવાની રહેશે. ફર્સ્ટમાં તમારે પાન નંબર એન્ટર કરવાનો, ત્યારબાદ નીચે ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની રહેશે. મંથ યર સિલેક્ટ કરી ડેટ સિલેક્ટ કરી લેવી, ટાઈપ ન કરવી. પછી ફૂલ નેમ એન્ટર કરવાનું રહેશે તમારા પાન કાર્ડ મુજબ. ત્યારબાદ નીચે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ બધી ડિટેલ ભરાઈ જાય પછી કન્ટિન્યુ કરવાનું રહેશે. પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી 6 ડિજિટનો આવશે, જેને તમારે અહીં ફિલ કરવાનો રહેશે. અને વેલિડેટ કરી આગળ વધી જવાનું રહેશે. ત્યારબાદ એક વિન્ડો ઓપન થશે જેમાં લખ્યું હશે કે પાન ઇઝ એક્ટિવ એન્ડ ડિટેલ એઝ પર પાન. એટલે તમારું પાન કાર્ડ એક્ટિવ છે અને ચાલુ છે, પરંતુ તમારું પાન કાર્ડ બંધ હશે તો નીચે મુજબ લખેલ આવશે પાન ઇઝ એક્ટિવ બટ ડિટેલ આર નોટ એઝ પર પાન. એટલે તમારું પાન કાર્ડ બંધ છે, ઇનએક્ટિવ છે.